ભાઈ 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 જય માતાજી જય માતાજી ये हरा बनाओ જરૂર થી હો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. તો મિત્રો હું નીકળી ગયો છું આજે માતાના મઠ જવા માટે. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો કન્ટિન્યુ. આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આ બાજુ બધા સૂતા છે ને હું તો સવારના પર 6 વાગે ગાડીમાં સ્ટાર્ટ કરીને રવાનો થઈ જવાની કોશિશ કરું છું મિત્રો. અહીંથી ભુજ હવે લગભગ 18 કિલોમીટર જેવું મને દેખાય છે રહ્યું. તો જલ્દીથી જલ્દી પહોંચી જવાની કોશિશ કરું. ભુજમાં જઈને આપણે મોજ કરવી છે હવે બાકીની. તો મિત્રો સવારનો પહોંચે 6 વાગી ગયા ને હવે નીકળું છું. તો મિત્રો ભુજ પહોંચતા તો વચમાં મને હરિયો ભેગો થઈ ગયો. આ બાજુ તો હરિયો આવી ગયો અહીંયા. તો હરિયો તકે હાલો થોડીક મોજ કરી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે મોજ કરી. તો હરિયો અહીંયા સામે ઊભો છે. હરિયો તકે મારે ડિસ્કો કરવો. મેં કીધું કર ગાંડા મોજ કર. આપણે બે ભાઈ હારે જ છીએ. આનંદ કરવાનો છે. જો હરિયાની મોજ. તો જાય છે અમે હાર તો ભુજ હવે થોડુંક સેટો રહ્યો ઘણો તો નથી ખાસ કરીને. હમણાં ટૂંકમાં પહોંચી જશું. વાડે વાહ સકડો ભાઈ સકડો તો જો કેવો બહાટી બોલતે જાય વાલા. તો છકડા લારે આપણે મિત્રો ત્રણે ચાલ્યું છે. હું મારી દીકરી ને પાછળ મારો નાનો ભાઈ ને મારા ઘરના બધા નીકળી પડ્યા છીએ ને જાય જ છે ડાયરેક્ટ. હવે પાછું આપણે હોન્ડાને સેલ લગાડી દીધો. બંબો બોલતા જાય છે. ટૂંકમાં હવે ભુજ આવવાની તૈયારી છે મિત્રો. તો ભુજ આવી જશે એટલે આપણે ભુજમાં થોડી વાર મોજ કરશું. કહેવતમાં જે મિત્રો જાતા હોય હાલીને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ કરતા રહેજો. અને માતાના મઠ કેવી મોજ આવી. તો મિત્રો ભુજમાં પહોંચ્યો છું હવે અને ભૂખ લાગી હતી થોડીક. તો એપલને બહાટી બોલાવું હીરો. પાછળ મારા ફેમિલી બધા હારે છીએ અમે. આ ભુજ છે આપણું. જુઓ આનંદ ભુજમાં ફેમિલી હારે અમે જઈએ છીએ માતાના મઠ. હવે જલ્દી પહોંચી જાય એવી માતાજીની અપેક્ષા કરું. ને સામે ભુજ્ય ડુંગર દેખાય. જો મિત્રો કોઠો દેખાય સામે ભુજનો. તમે બધે જોયું જ હશે આ કોઠાને. તો મિત્રો પાછો ભુજમાંથી રવાનો થઈ ગયો છું. આગળ નીકળી ગયો છું. અને આ છકડો જે જાય રહ્યો એનો પહેલાં સાઈડ લીધી હતી. વચ્ચે વરે છકડાને આપડ્યા છીએ આપણે. છકડા મોર થઈ જાય એટલે કાંક આપણને અવાજ સાંભળવા જઈને સાંભળવા નહીં દેતો કાન પડ્યો. બહાટી બોલતી જાય છકડાવાળાની. ના ભાઈ ભુજ આપણે નીકળી ગયા છીએ. ભુજ ટપી ગયા છીએ. હવે આપણે ડાયરેક્ટ નખત્રાણા આવશે મિત્રો. હા મારો નખત્રાણા. હા મિત્રો ઘણા બધા આ કેમ્પમાં જેણે રોકાણ્યા હોય ને જેણે આનંદ કર્યો હોય કહેજો મને કોમેન્ટ કરજો મિત્રો. આપણે આવી ગયો નખત્રાણા. પાછો આ લાકડીયાવાળો કેમ્પ છે મિત્રો. આપણા લાકડીયાવાળા કચ્છ વાગડનો કેમ્પ. ડૂસા કાઢી નાખે એવી મારી સુવિધા. ખાવા પીવાની જોરદાર જમાવટનું બધું નાવા ધોવાનું ટોટલિંગ હર વસ્તુ બહુ લાકડીયાવાળાએ બહુ મુંબઈવાળાએ આમાં સેવા કેમ્પમાં પબ્લિકને બહુ સેવા કરી છે. અને જોરદાર કામકાજ બનાવ્યું છે. અને આવનારા સમયમાં ભગવતીમાં આશાપુરા આનાથી ડબલ બનાવે એવી ભગવતીને આશાપુરાને આપણે અપેક્ષા રાખી. અને બહુ આનંદ આવ્યો. હું આ કેમ્પમાં ઘડીક થોડીક વાર રોકાણે પણ મને મોજ આવી ગઈ મિત્રો. આ લાકડીયાવાળાનો કેમ્પ છે. નખત્રાણા ટપીના કેમ્પ છે. જોજો કોમેન્ટ કરજો. જેણે આમાં આનંદ માણ્યો હોય મિત્રો જરૂરથી મને કોમેન્ટ કરજો. અને લાકડીયાવાળાને ભગવતી ખૂબ જ આશાપુરા મઠવાડી જરૂર. તો મિત્રો પાછા આપણે લાકડીયાવાળા કેમ્પથી રવાના થઈ ગયા છીએ માતાના મઠ તરફ. હવે ટૂંકમાં થોડા જાજુ એવું છે. દૂર ઘણું નથી રહ્યું હવે. તો હવે ટૂંકમાં પહોંચી જવાનું છે માતાના મઠ. આ 7 થી 8 કિલોમીટર જેવું મને લાગે છે રહ્યું. તો આપણે નીકળી ગયા છીએ પાછા. અને પબ્લિક પણ જો મિત્રો. ઓહો હા માતાજીના રથ બત. ઓહો જય શ્રી આશાપુરા. વાહ ભટવાડી ભગવતીની કેવી કૃપા છે ભાઈ. તો મિત્રો હવે અહીંથી આપણે માતાના મઠ દેખાવા લાગ્યું છે. સામે દેખાય છે માતાજીના ડુંગરમાં મંદિર છે તે. જો કે આ સામે દેખાય મંદિર માતાજીનો. હવે પહોંચી ગયા છીએ એમ સમજો કે ટૂંકમાં પહોંચવાથી અહીં. અને આપણે જલ્દીથી માતાજી કને પ્રાર્થના કરીને દર્શન કરવાનો વારો આવી જાય. તો મિત્રો હવે હાલની અહીંયાથી હાલ્યો જાવ સર્યો. આપણે ડુંગરવાળું માતાજીનું મંદિર દેખાય છે સામે. બહુ નજીક જ છે. હવે ઘણું દૂર નથી પણ હમણાં ડુંગર ચડી જશું આપણે. અને પબ્લિક પણ બહુ જામ છે. અને જલ્દી દર્શન કરીને આપણે માતાજીને અપેક્ષા કરી કે પાછા રિટર્ન થાય એવી માતાજીને પ્રાર્થના કરીને નીકળી આવશું. અને માતાજીને આશીર્વાદથી આટલા સુધી પહોંચી ગયા માતાજીના મઢે. અને જે વિડીયો જોતા હો જે પણ માતાના મઢ ગયા હોય મારો વ્લોગ પૂરો જોજો. અને વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. બહુ આનંદ આવ્યો હતો મને તો. અને તમને પણ મને ખૂબ આશા રાખું કે તમને આનંદ આવ્યો હશે. ભાઈ 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 જય માતાજી જય માતાજી ये हरा बनाओ જરૂરથી હો. કેમ છો મજામાં? મજા તારા ફોનમાં ફોટો તો કાઢ.
તો બસ હવે થોડોક જ ઉપર રહ્યું છે અને મિત્રો હવે ડુંગર ચડ્યા જાય છીએ અમે અને ખાસ કરીને ઘણો સીટું નથી રહ્યું, પહોંચી ગયા એમ સમજો ને કે માનો કે હા 8-10-20 પગથિયું રહ્યું છે, હમણાં પહોંચી જાય ઉપરના. અમારો નાનો ભાઈ છે મોર સુરેશ અને મારા ઢીંગુન તેડીને જાય છે રહ્યો. એક બાજુ અમારા ઘરના પણ સાથે અમે બધા ફેમિલી હારે ગયા હતા અને બહુ મજા આવી ગઈ, આનંદ આવી ગયો છે મિત્રો. હવે ડુંગર ઉપર ચડવાની તૈયારી છે, આપણે પહોંચવા થયા. જય મા આશાપુરા મઠવાડી. હું તારા દર્શન સુધી પહોંચી આવ્યો છું માડી તારા મંદિરે. હું તો બાઇકથી આવ્યો એટલે મને તકલીફ ઓછી થઈ છે, પણ જે પબ્લિક હાલીને આવે છે તેને બહુ ઘણી બધી હિંમત દેજે ને કે જલ્દી તારા દર્શને પહોંચી આવે. અને ભગવતી દુનિયા મને જેમ યુટ્યુબમાં ચાહે, ઇન્સ્ટાગ્રામમાં ચાહે, આમનામ યુટ્યુબમાં પણ ચાહે, એવી તારા કને માંગ રાખું કે દુનિયા મને સપોર્ટ બહુ કરે છે. અને આવો ને આવો તારો ભગવતી માથે હાથ રાખજે કે સદાય પબ્લિક મને ચાહતી રહે અને મારા વિડીયો બહુ બધા જોવે છે. અને મિત્રો જે પણ વિડીયો ગમ્યો તે લાઈક કોમેન્ટ શેર કરજો અને માતાજી આશાપુરા ભગવતી બધાને ખુશ રાખે. તો મિત્રો આ તો આપણો આજનો વ્લોગ. તો વ્લોગ પસંદ આવે તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક વિડીયોને કરી દેજો, શેર કરી દેજો અને ફરીથી મળશું આવનારા વ્લોગમાં. જય માતાજી, જય આશાપુરા, જય મઠવાડી. તો ફરી મળી આવનારા નવા વ્લોગમાં. જય માતાજી.